ગુજરાતના નામાંકિત કલાકારો રાજભા ગઢવી હોય, સાઈરામભાઈ દવે હોય, કિંજલબેન હોય કે કોઈ પણ કલાકારો હોય, ધીરેન્દ્ર કુશળ શાસ્ત્રી બાગેશ્વર ધામથી પણ આવ્યા હતા, પૂજ્ય બાપુ, વિજય બાબુભાઈ વાહ. ગુજરાતને પણ સમગ્ર ભારતમાં એક એવી ગૌશાળા, મારી ભાષામાં હું વાત કરું તો એક આદર્શ ગૌશાળા છે. ગુજરાતમાં ઘણી બધી ગૌશાળા છે, ખૂબ બધા ગાયોની સેવા કરે છે. છેલ્લા 2-3-4 વર્ષ થયા તો એટલું બધું ગૌ સંવર્ધનમાં અને ગૌ માતા પ્રત્યે લાગણીઓ, કોરોના કાળ પછીના સમયમાં ગૌ માતા માટે એટલો બધો પ્રેમ અને ભાવ અને લાગણીઓ બધાને છે. અમારે ત્યાં પેઢી દર પેઢી આવેલું આવે છે. 4 વર્ષ પહેલાં એક વિચાર આવ્યો કે આટલી ગાયું છે, માણસો દર્શન કરે, આવે, બેસે, તો કાંઈક માણસોને નવું આપીએ અને દર્શન થાય, ગાયોને પણ મજા આવે, ચોખ્ખાઈ રહીએ, શાંતિ રહીએ, માણસોની તંદુરસ્તી જળવાઈ રહીએ. એના માટે એક આદર્શ ગૌશાળા આપ જોઈ શકો છો. ગઢના દરવાજા, જે લગભગ 100 વર્ષ જૂનો દરવાજો છે, એને નાનું મોટું સમારકામ કરી, રિપેરિંગ કરી અને એ દરવાજોની ગેટ ચડાવ્યો. ત્યારબાદ પિત્તળના જૂના વાસણો જે યાદી સ્વરૂપે, પછી કચ્છના ભૂંગા જે ગાયના છાણથી લીપણ કરી અને અંદર ટ્રેડિશનલ બધું જૂનું બધું મૂકી કરવામાં આવેલું છે. ત્યારબાદ આ ગૌશાળામાં 70 ઉપર ગુજરાતી સોંગ, ગુજરાતના નામાંકિત કલાકારો રાજભા ગઢવી હોય, સાઈરામભાઈ દવે હોય, કિંજલબેન હોય કે કોઈ પણ કલાકારો હોય, યુટ્યુબમાં સર્ચ કરજો એટલે આ ગૌશાળાના સોંગ, આમનું લોકેશન અહીંનું હોય છે બધાનું. એટલે 70 ઉપર તો આ ગૌશાળાના શૂટિંગ ગીત નવા જે નવરાત્રિના હોય કે જન્માષ્ટમીના હોય કે અન્ય લોકગીતો હોય કે દેશ આપણે સંસ્કૃતિને જે ગુજરાતની ધરાને છાજે એવા ગીતો આવે છે આ ગૌશાળામાં. બીજું કે અમે સંત કુટીર બનાવી છે, આપ જોઈ શકો છો. એમાં પૂજ્ય બાગેશ્વર ધીરેન્દ્ર કુશળ શાસ્ત્રી બાગેશ્વર ધામથી પણ આવ્યા હતા, પૂજ્ય બાપુ, કથાકારો, ભાગવતાચાર્યો, મહામંડલેશ્વરો અને ગુજરાતના લગભગ સાધુ સંતો, ભારતભરના લગભગ સાધુ સંતો, અયોધ્યાથી પણ પૂજ્ય નિત્ય ગોપાલદાસજી મહારાજ, ત્યાં અમે આ ગૌશાળાથી 8 ગૌ માતા, આજની તારીખમાં રોજનું સવારમાં વહેલું 12 લીટર દૂધ તેમજ પહેલો માખણનો ભોગ મારા પિતાશ્રી નામથી ત્યાં ચડાવવામાં આવે છે. નસીબદાર છે કે રામનું રામને અર્પણ, આપણું કાંઈ છે નહીં, રામનું છે આ બધું, રામે દીધેલું છે, તો રામનું રામને અર્પણ, રામને દ્વાર. એટલે અહીંથી ગૌ માતા 8 મોકલી, ત્યારબાદ 7 ગૌ માતા હમણાં પાછી રામ મંદિર અયોધ્યા મુખ્યમંત્રીની બાજુમાં હનુમાનગઢી ખાતે પાછી 7 ગૌ માતા બાગેશ્વર મોકલી છે, કાનપુર મોકલી છે, લખનઉ છે. ભારતના લગભગ મોટા જે મંદિરો છે ત્યાં આપણી અહીંથી ગાયો ગઈ છે, એ પણ નસીબદાર છે. બીજું રાજકોટની પ્રજા માટે, રાજકોટના નગરજનોને માટે, રોજ માટે આ ગૌશાળામાં બધી છૂટ છે. રોજના 2 પ્રી વેડિંગ, અત્યારે હાલ લગ્નની સિઝન આવે છે એટલે રોજના 2 પ્રી વેડિંગ અને ફોટોગ્રાફી માટે તો રોજ અમારે છેલ્લે ક્યારેક એમ કહેવું પડે કે ભાઈ તમે 2 દિવસ પછી વારો લખાવો કે 3 દિવસ પછી આવો કે 5 દિવસ પછી આવો. એટલે આપણા માધ્યમથી હું એ કહેવા માગું છું કે ગૌશાળામાં કોઈને કાંઈ નાનું મોટું પ્રી વેડિંગ કે શૂટિંગ કે કોઈ આવે તો અગાઉ જાણ કરીને આવે, જેથી કરીને ટ્રાફિકનો ઘસારો રહે છે. અને બીજું કે બને તો રવિવારે, આમ તો છૂટ છે બધા માટે, અમારા દ્વાર ખુલ્લા છે, સોમથી શનિ કોઈને ના જ નથી. રવિવારે સાંજે બપોર પછી અમારો ફેમિલી પ્રોગ્રામ હોય છે. બાકી સોમથી શનિ આખો દિવસ બધા માટે ફ્રી છે, કોઈ પણ જાતમાં અમે ચાર્જ લેતા નથી. અમારી ગૌ માતા, અમારી ગૌશાળા છે, એના દૂધ અમે પીછી, આવેલા મહેમાનને પાઈછી, અન્નક્ષેત્રમાં જવા દઈ છીએ, એના કોઈ અમે પૈસા લેતા નથી. વણાઈને લોહીમાં આવે ને, મારા દાદા, એમના પિતાશ્રી હતા, મારા દાદા, મારા પિતાશ્રી, મારા ફાધર જ્યારે બીમાર હતા, મરણ પથારી ઉપર, લાસ્ટ છેલ્લા દિવસોમાં પોતે અક્ષરધામભાઈમાં ધામમાં ગયા ત્યારે એમની એક ઈચ્છા હતી ગૌશાળામાંથી ધામનું પરિવર્તન થાય અને મોટું ધામ બને બેટા, એવું તમે કરો. એટલે એમને આપણે વચન આપ્યું અને આજની તારીખમાં એક ધામ ઊભું કરીને દીધું છે. હજી આવનારા દિવસોમાં ગૌ માતાની દયાથી, દ્વારકાધીશની દયાથી અહીં નવું પાછું અમે ફેરફાર કરી અને નવું કંઈક આપવાના છીએ, એવું વળી આવતા દિવસોમાં પણ કરવા માંગીએ છીએ. બીજું આ તો લોહીને વણાઈને લોહીમાં આવે છે. કદાચ આધુનિક યુગ આવે, ગમે એવી ટેકનોલોજી આવે, પણ મારા સનને પણ, મારા દીકરાને પણ આ જવાબદારી લેવી પડે અને લેશે એટલો અમને ભરોસો છે. કારણ કે ગૌ માતા એ જ સાચું ધન છે, પશુધન. તમે જોઈ શકો છો, એક નવી ગાડી લીધી, ગાડીની કિંમતો જે હોય, પણ હવે વૈભવીકાર ગામ માટે, અમારા માટે તો અમારી મા વૈભવી છે. એટલે ગૌ માતાને બેસાડી, ત્યારબાદ એને પૂજા કરીને બેસાડી અને ચક્કર મારી ત્યાર પછી અમારા બાળકો બેસે.
આ બધું કરવાથી ઘણાને એવું થતું હોય સોશિયલ મીડિયામાં લોકો મૂકે, પણ કરવાથી અમે એટલે કરીએ છીએ કે આજના યુવાનોને, યુવાધનને, આજની પેઢીને ખ્યાલ આવે કે ગૌ માતા શું છે. જો કરોડોની ગાડીમાં ગૌ માતાને વાછડીને બેસાડી એની પૂજન કરી અને જો આપણે એને ચક્કર મરાવતા હોય તો આજના યુવાનોને એટલું થવું જોઈએ કે ખરા અર્થમાં આ ગાયોની સેવા થાય છે અને ભાવથી કરીએ છીએ. પરિવાર અમારો બહુ મોટો છે, 6 ભાઈઓ છે, અમે બધા હંપી અને ખૂબ સરસ મજાની સેવા કરીએ છીએ. અંદરની આ ઊંડાણભરી વાત છે દાદા, ભણાઈને આવ્યું છે તો કીધું મેં તમે લોહીમાં કરીએ છીએ. ભાવ છે, ગૌ માતા પ્રત્યે ભાવ છે. અમારી ગૌ માતા બીમાર તો અમે એક દિવસ નકોડા કરી છે, જમતા પણ નથી કે ભાઈ હવે બીમાર છે અને છેલ્લો દિવસ છે તો માતાજી એમને શાંત કરી દે અને શાંત થઈ જાય, દેવ થઈ જાય બીમાર છે એના કારણે, કારણ કે એ હેરાન ન થાય એના માટે અમે બધા 11 માનતા હતા. અમારા માટે રોજ 11 જોઈએ, એક દિવસ એ ઉપવાસ કરી નાખીએ, એનું દૂધ નહીં પીવાનું, ભાઈ આજ નથી કાંઈ નહીં, શાંત થઈ જાય, પોતે દેવ થઈ જાય, બીમાર હેરાન ન થાય. એટલે અમારું તો આ બધું સેવાનું બાથું છે અને કરીએ છીએ. આપણી ભાષામાં ગણીએ તો કંદનનો શોખ છે, આત્માથી કે આ આપણે કરવું છે.